આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે માલદીવને 40 કરોડ રૂપિયાની સહાય અને 3000 કરોડ રૂપિયાની દ્વિપક્ષીય ચલણ વિનિમયની સુવિધા પૂરી પાડી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022ના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડે આવકવેરા અધિનિયમ 1961ની સમીક્ષા કરવા માટે આંતરિક સમિતિની રચના કરી. જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. ભારતે માલદીવને $40 કરોડની સહાય અને 3000 કરોડ રૂપિયાની દ્વિપક્ષીય ચલણ વિનિમયની સુવિધા પૂરી પાડી છે. આ સહાય માલદીવ સામે વર્તમાન નાણાકીય પડકારોને પહોંચી વળવા સહાયક બનશે. આ નિર્ણય નવી દિલ્હીમાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર મોહમ્મદ મોઇઝુ વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરના સંવાદ દરમિયાન લેવામાં આવ્યો હતો. બંને દેશે ભ્રષ્ટાચારને રોકવા તેમજ તેને પહોંચી વળવા દ્વિપક્ષીય સહયોગ સહિત 2 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ડોક્ટર મૈજુ સાથે સંવાદ બાદ પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને માલદીવે પોતાના સહયોગને વ્યૂહાત્મક દિશા આપવા માટે વ્યાપક આર્થિક અને દરિયાઈ સલામતી ભાગીદારીનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગઈકાલે નવી દિલ્હીમાં માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ તેમના સન્માનમાં ભોજન સમારોહનું આયોજન પણ કર્યું હતું. બંને નેતાઓએ બહુપક્ષીય ભારત માલદીવ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને સંબંધોને વધુ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે. આ પ્રસંગે સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ એવા દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રિષભ શેટ્ટીને કન્નડ ફિલ્મ કંતારા માટે ઉત્તમ અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તમિલ ફિલ્મ તિરુચિત્રામ્બલમ માટે નિત્યા મેનન અને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. સંગીતમાં અરિજીતસિંહ શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો અને બોમ્બે જયશ્રીને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંતરરાષ્ટ્રીય સુરક્ષા પડકારો અને ભાવિ સંકટને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ભારત માટે તકનીકી નવીનતાઓ માટે હાકલ કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં ડેફ કનેક્ટની 4થી આવૃત્તિનું ઉદઘાટન કરતા શ્રી સિંહે જણાવ્યું હતું કે સરકાર એક મજબૂત અને આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રના લક્ષ્યને હાંસલ કરવા જાહેર અને ખાનગી ક્ષેત્રને સંપૂર્ણ સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ મંચ છે જે સંરક્ષણ ક્ષેત્રમાં વિવિધ હિતધારકોને એક સાથે લાવે છે અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને મજબૂત અને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી શકે છે. તેમણે ખાનગી ક્ષેત્રને સશસ્ત્ર દળોની ભાવિ જરૂરિયાતો અને નવીન ટેકનોલોજી તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડે આવકવેરા અધિનિયમ 1961ની સમીક્ષા કરવા માટે આંતરિક સમિતિની રચના કરી છે. નાણાં મંત્રાલયે કહ્યું કે આ સમિતિનો ઉદ્દેશ્ય કાયદાને સરળ, સ્પષ્ટ અને સંક્ષિપ્ત બનાવવાનો છે. આનાથી વિવાદો અને કાનૂની કેસોમાં ઘટાડો થશે અને કરદાતાઓને વધુ નિશ્ચિતતા મળશે. મંત્રાલયે ઇન્કમટેક્સ ફાઇલિંગ પોર્ટલ પર તમામ હિતધારકો, નિષ્ણાતો અને સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. ભાષાનું સરળીકરણ, કાયદાકીય વિવાદોમાં ઘટાડો અને બિનજરૂરી જોગવાઈઓને દૂર કરવા સંબંધિત 4 શ્રેણીઓમાં સૂચનો મંગાવવામાં આવ્યા છે. આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ફાઇલિંગ પોર્ટલ પર સૂચનો મોકલી શકાશે. જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. બપોર સુધીમાં પરિણામ મળી જશે. પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે. ચૂંટણી પંચે મતગણતરી સુચારુ રીતે થાય તે માટે ઝીણવટભરી વ્યવસ્થા કરી છે. કમિશનની વેબસાઇટ પર વલણો અને પરિણામો આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. જમ્મુ કાશ્મીરમાં 873 ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે નિર્ણય થશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં 28 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે 3 તબક્કામાં મતદાન યોજાયું હતું. હરિયાણામાં મતગણતરી માટે 22 જિલ્લાઓમાં 90 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની 3 દિવસીય સમીક્ષા બેઠક ગઈકાલે શરૂ થઈ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠક આવતીકાલે સમાપ્ત થશે. આર્થિક નિષ્ણાતોના મતે રિઝર્વ બેંક આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. જોકે ડિસેમ્બરમાં યોજાનાર MPCની બેઠકમાં કેટલીક છૂટછાટનો અવકાશ છે. મોનેટરી પોલિસી કમિટીમાં નાગેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. રિઝર્વ બેંકના MPCમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ સહિત 6 સભ્યો, ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રા અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવ રંજનનો સમાવેશ થાય છે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગે શારજા ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થશે. સ્પર્ધામાં બંને ટીમોએ પોતાની શરૂઆતની મેચો જીતી લીધી છે. દરમિયાન શારજામાં ગઈકાલે ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 124 રન જ બનાવી શકી હતી. ઇંગ્લેન્ડે 7 વિકેટ અને 4 બોલ બાકી રહેતા જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પુરૂષ ક્રિકેટમાં આવતીકાલે નવી દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી T20 મેચ રમાશે. 3 મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે. રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં ભારતે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. આ કેન્દ્રની સ્થાપના ભારતીય ઉદ્યોગ સંઘ, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ વચ્ચે અનન્ય સહયોગ દ્વારા કરવામાં આવી છે. આ પ્રસંગે બોલતા શ્રી ગોયલે કહ્યું કે આ કેન્દ્ર કુશળ કામદારોની વધતી માંગને પૂરી કરશે. મધ્યપ્રદેશના મેહરમાં આજથી ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સંગીત સમારોહ શરૂ થઈ રહ્યો છે. આ સંગીત સમારોહનું આ સુવર્ણ જયંતિ વર્ષ છે. 3 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશની જાણીતી હસ્તીઓ પોતાની કલાનું પ્રદર્શન કરશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે અનિલ પટેલ. આજે મોટાભાગના સ્થાનિક અખબારોએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની ભારત મુલાકાતને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. સંદેશનું હેડિંગ છે માલદીવ ઘૂંટણીએ $30 અબજ સહાય લેવી પડી. તો નવગુજરાત સમયનું શીર્ષક છે યારાના જારી રહેગા, ભારત માલદીવ્સ વચ્ચે $40 કરોડ કરન્સી સ્વેપની સમજૂતી. ગુજરાત સમાચારનું મથાળું છે વીમા અને સુરક્ષા વિના હજારો ભારતીયોને ઇઝરાયેલ મોકલાયા, નોકરીના બહાને ભારતીયોને યુદ્ધમાં ધકેલવામાં આવી રહ્યા છે. હિન્દુ એકતા માટે RSSના વડા મોહન ભાગવતના નિવેદન મુદ્દે રાજકીય ઘમાસાણ. આ હેડલાઇન છે ફૂલછાપની. અમદાવાદ મિરરે પ્રથમ પાને હેડલાઇનમાં પગાર વધારાની માગણી સાથે સોમવારે 50% TRB જવાન કામથી અળગા રહેતા ટ્રાફિક જામ માટે તૈયાર રહો એવા સમાચાર પ્રકાશિત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર આજે દિલ્હી જશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. આ સમાચારને સ્થાનિક પાના પર સ્થાન આપવામાં આવ્યું છે. 2024 આર્કટિક ઓપન બેડમિન્ટન સ્પર્ધા આજથી ફિનલેન્ડના વાંટામાં શરૂ થઈ રહી છે. આ 6 દિવસીય સ્પર્ધા 13 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. PV સિંધુ, લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંતનો ભારતની 12 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે માલદીવને $40 કરોડ સહાય અને 3000 કરોડ રૂપિયાની દ્વિપક્ષીય ચલણ વિનિમયની સુવિધા પૂરી પાડી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022ના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડે આવકવેરા અધિનિયમ 1961ની સમીક્ષા કરવા માટે આંતરિક સમિતિની રચના કરી. જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.